નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજ ખાસ કરીને વાત કરવાની છે મગ, અડદ અને છોળી. ઉનાળુ ઋતુની અંદર ખૂબ સારી એવી માત્રાની અંદર મગનું વાવેતર થયું છે. એ પછી બીજા નંબરે અડદ અને છોળીનું વાવેતર થયું. ત્યારે આવા ખેડૂત મિત્રોએ ખૂબ સારું ઉત્પાદન મળી રહે, કારણ કે વીઘે મણ સારા પાકે તો પણ આપણો ખેતી ખર્ચ ઘણો નીકળી જતો હોય. તો સારું ઉત્પાદન મળી શકે એ વિષય ઉપર વાત કરવાની છે. વાત કરવા માટે આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, મગ અને અડદ અત્યારે ઓલમોસ્ટ ઘણા બધા ખેડૂત મિત્રો ટેલિફોનિક માહિતી આવતા હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રોને ત્યાં અમે વિઝિટ કરવા જતા હોઈએ છીએ. ક્યાંક અમારો અખતરો હોય એની અંદર અમે મુલાકાત કરતા હોઈએ છીએ. તો આ મગ, અડદ અને ચોળી કે જેને અત્યારે 25-30 કે મહિના દિવસના થયા, એવા મગ, અડદ અને ચોળીની અંદર ખેડૂત કેવી માવજત કરે, અથવા તો હવે ફૂલ અવસ્થા આવવાની શરૂઆત થાય ત્યારે ખેડૂત કેવી માવજત કરે, જેથી કરીને એના ઉત્પાદનની અંદર કોઈ ખોટ ન જાય. તો ખાસ કરીને અત્યારે જે ખેડૂતના અમુક પ્રશ્નો છે, પિયત ક્યારે આપવું જોઈએ. દોસ્તો, આગળના વિડીયોની અંદર આપણે પિયતની માહિતી આપી દીધી હતી. મગની અંદર તમે 30 દિવસે કે 25 દિવસે જ્યારે પહેલું પિયત આપી દીધું હોય, પછીનું પિયત તમારે રેગ્યુલરલી 8 થી 10 દિવસના સમયગાળા આપી દેવાનું છે. કારણ કે આ પિયતની અંદર લંબાણ કરશો એટલે મગની અંદર જે મોડિયા બેસે, બરાબર, મગ, અડદ અને ચોળીની અંદર મોડિયા બેસી, મોડિયા છે બળી જાય એટલે પછી એની લાઈફ છે વધે. આપણે એક તો 2 મહિનાની રમત હતી, રમત પૂરી કરવાની હતી. એ રમત આપણી પાસે 75 દિવસ 15 દિવસ સુધી લંબાઈ જાય. એટલે મગ, અડદ અને ચોળીની અંદર અત્યારે મોડિયા બેસવાની પરિસ્થિતિની અંદર પિયતની ખેંચ ન પડવી જોઈએ. એટલે પહેલું પિયત આપણે જે આપી દીધું હતું એ પછીના રેગ્યુલર પિયત આપણે 8 થી 10 દિવસના સમયગાળે આપવાથી આપણું છે મગ, અડદ અને છોળીની અંદર ફાલ ફૂલ અને ઉત્પાદન સારું લઈ શકાય. નહીંતર મોડિયા એકવાર બળી ગયા પછી બીજી વાર મોડિયા આવતા વાર લાગતી હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે ખાસ પિયત ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. બીજું છે યુરિયા આપવું કે નહીં. ઘણા બધાને મારા મગનો વિકાસ ઓછો છે, મારે મગની અંદર યુરિયા નાખવું છે અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર નાખવું છે, મારે આમ છે ને તેમ છે. અને અમારા ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા ખેડૂત મિત્રોને કામ ચલણ થઈ ગયું, કેમ બોલા સવારમાં ઉઠીને માવાના બંધાણીને માવો ખાવા જોઈએ. ફાકી તમે બધા ખાવ ને એમાં જમીનને યુરિયાની બંધાણી કરી દીધી. મગ વાવો એટલે મગના મૂળ ઉપર મૂળ ગંડિકા હોય, નાઇટ્રોજનનું એની અંદરથી પૂરા છોડને પૂરું કરતું હોય તો એમાં યુરિયાની જરૂરિયાત નથી. છતાં પણ આપણા ખેડૂત મિત્રો એને યુરિયા આપે છે. યુરિયા આપવાથી વેજીટેટિવ પિરિયડ છે એ લંબાય અને રિપ્રોડક્ટિવ પિરિયડ છે એ ઘટે, અથવા તો લાંબો સમયગાળો થાય અને ઉત્પાદન ઘટે. યુરિયા આપવાથી ઉત્પાદન ઘટે. તમને એવું થાય કે આપણે મગનો પાલો જોઈએ છે, અડદનો પાલો જોઈએ છે અથવા સોળીના વેલા જોઈએ છે, તો યુરિયા તમ તારે બિનદાસ આપી શકાય. નહીતર યુરિયા એટલે નાઇટ્રોજન યુક્ત ખાતર આપવાની કોઈ મગ, અડદ અને ચોળીમાં પાછળથી યુનિવર્સિટીએ કોઈ ભલામણ કરેલી નથી. છતાં તમારે તમારા મગ, અડદ અને ચોળીનો છોડવો ઉપાડવાનો છે. એ અતિશય પીળા રહેતા હોય, વૃદ્ધિ ન થતી હોય તો તમારે છોડવું ઉપાડો ને એમાં જોવો મૂળ ગંડિકા છે કે નથી. મૂળ ગંડિકા ન હોય તો તમે 5 કિલો એમોનિયમ સલ્ફેટ પાણી સાથે પાઈ શકો તો તમને પરિણામ સારા મળે છે. એટલે યુરિયા આપવાનું નથી એની ખાસ તમારે ધ્યાન રાખવાની છે. હવે મોડિયા અવસ્થાએ મોડિયાનો વિકાસ સારો થાય, ફ્લાવરિંગ સારું આવે, એ ફ્લાવરિંગમાંથી સિંગ સારી બને, સિંગની અંદર દાણો વ્યવસ્થિત અને ભરાવદાર થાય, એના માટે કેવી કાળજી રાખવી. તો એની માટે એનપીકે ખાતર કોઈ આપવા નથી. એ તો ઘણા લખ્યું કે એનપીકે તો 12-32-16 સાહેબે લખ્યું હતું બોર્ડમાં, અડધો જ વિડીયો જોયો હોય અને ઝીકી દે, સીધો જઈ આવે 2 થેલી એનપીકે આપો તો એમ. તો કે બલદાણિયા સાહેબનો વિડીયો તો યાર સાંભળો તો ખરા. એનપીકે માં 0-52-34 બરાબર. આ મોડિયા અવસ્થા, મોડિયા પહેલાની થોડીક અવસ્થા હોય તો તમારે 12-61-0 ફોસ્ફરસની સૌથી વધારે અગત્યતા હોય. 12-61-0 100 ગ્રામ. અને એની સાથે બજારની અંદર જે રેપિડો આવે છે એ રેપિડો વિશે વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળશે. એનો જો ઉપયોગ કરવામાં આવે એટલે હું તમને સાતી ઠોકીને કહી શકું કે ઉત્પાદન મળે ને વીઘે 1 મણ મગ વધારે થાય. એટલે તમારો આ દવા છાંટવાનો હરવારા 0-52-34 ઘણો ખર્ચો નીકળી જાય, એ મને પાકી ખાતરી છે. એટલે 12-61-0 અને એની સાથે રેપિડોનો ઉપયોગ કરવાનો છે. 100 ગ્રામ 12-61-0 દ્રાવણ બનાવ્યા વગર એક પંપમાં 100 ગ્રામ જરૂર મુજબ નાખો, એની સાથે રેપિડો નાખો 40 મિલી અને જોરદાર રિઝલ્ટ મળે એની હું તમને ખાતરી આપું છું. એ પછીનો 5મા, 6ઠા કે 7મા દિવસે બીજો ડોઝ 0-52-34
100 ગ્રામ એક પંપની અંદર, એની સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 કરીને જે આવે છે એ ચિલેટેડ ફોર્મમાં હોય એટલે 10 ગ્રામ, અને એની સાથે તમારે બોરોન જરૂરી હોય તો નાખવું, નહીતર કોઈ જરૂરિયાત મગ અડદની અંદર અત્યારે તાત્કાલિક રહેતી નથી. અને ફ્લાવરિંગ માટે દૂધ અને ગોળનો પણ ઉપયોગ ઘણા બધા કરે છે. 100 ગ્રામ ગોળ અને 250 ml દૂધ સાંજના સમયે છંટકાવ કરવાથી પણ પરિણામ સારા મળે છે. એટલે 05234 100 ગ્રામ, માઇક્રોન્યુટ્રિયન્ટ છે 10 ગ્રામ, બરાબર. અને આનો ઉપયોગ કરવાથી ગ્રેડ 4 ની વાત કરું છું, આ બંનેનો વ્યવસ્થિત રીતના ઉપયોગ કરવાથી ખૂબ સારા પરિણામ મળે છે. એ સિવાય ગ્રોથ હોર્મોન બજારની અંદર ફ્લાવરિંગ વધારવા માટે, કારણ કે હાઈટ વધારે કરવી જરૂરી છે ને હાઈટની સાથે સાથે જેટલી હાઈટ છે એટલે સિંગો આવવી પણ જરૂરી છે. એટલે ગ્રોથ હોર્મોનનો ઉપયોગ કરવો જરૂરી છે. તો ગ્રોથ હોર્મોનની અંદર બજારમાં ટ્રાઇકોન્ટાનોલ કરીને આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. 15 ml ટ્રાઇકોન્ટાનોલ નાખવાથી પણ પરિણામ સારા મળે છે, બરાબર. એ સિવાય હોમોબ્રાસિનોલાઇડ કરીને આવે છે, હોમોબ્રાસિનોલાઇડ 15 થી 20 ml નાખીને છંટકાવ કરવાથી પણ ખૂબ સારા મળે છે. એ સિવાય આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ, જે ફ્લાવર ડ્રોપિંગની સમસ્યા હોય, ફૂલ ખરી જતા હોય તો આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ નહીં તો રેપિડો એ ખૂબ સારું પરિણામ આપે છે. અને એના પરિણામ અમે ગયા 3 વર્ષથી લીધા છે અને એના પરિણામ મળ્યા છે. એની વિશેષ માહિતી મેં કીધું એ પ્રમાણે નંબર આપેલો હોય તો એની ઉપરથી વોટ્સએપ કરીને અથવા ફોન કરીને માહિતી મેળવી શકાય. એટલી ખાસ તમારે કાળજી રાખવાની છે. એટલે દોસ્તો, ગ્રોથ હોર્મોનની અંદર જિબ્રેલિક એસિડનો ઉપયોગ કરવાનો નથી. જે વૃદ્ધિ કરે છે એનો મોડિયા આવી ગયા પછી ઉપયોગ કરવાનો નથી, નહીતર મોડિયા બધા ખરી જવાની શક્યતા સૌથી વધારે રહેતી હોય છે. એટલે ખાસ કાળજી રાખવાની છે, નહીતર ઉત્પાદન ઘટી જવાની શક્યતા સૌથી વધારે રહેતી હોય. આ સિવાય રેગ્યુલર પાણી સાથે, કારણ કે 60 દિવસનો પાક છે, 60 દિવસના પાકમાં આપણે વીઘે 20-25 મણ ઉત્પાદન જોતું હોય તો એને પૂરતો ખોરાક આપવો પડે. કારણ તો ખોરાક આપવા માટે પાણી સાથે તમારે બજારની અંદર હ્યુમિક એસિડ મળતું હોય સારી અને સ્ટાન્ડર્ડ કંપનીનું, એનો તમારે ઉપયોગ કરવાનો છે. નહીતર અત્યારે હ્યુમિક 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીનું આવે, પણ કેવું વાપરવું એની કાળજી તમારે લેવાની છે. ખાસ એ કાળજી રાખજો. સલ્ફર 80% જે આવે છે બજારની અંદર, એનો પણ તમે ઉપયોગ કરી શકો, પણ એની જગ્યાએ જો લિક્વિડ સલ્ફરનો ઉપયોગ કરવામાં આવે તો પણ મગના પાકમાં પ્રોટીન સિન્થેસિસ માટે ખૂબ અગત્યનો અને ફાયદાકારક છે. એટલે સલ્ફરનો પણ ઉપયોગ કરવામાં આવે. પાયાના ખાતરમાં પોટાશ ન વાપર્યું હોય તો પોટેશિયમ હ્યુમેટ કરીને જે આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. અને બજારની અંદર સારામાં સારું નેચરલ લિક્વિડ, કે જેની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળશે. નેચરલ લિક્વિડથી દાણો ભરાવદાર થશે, મોટો થશે અને વજનદાર થશે. એની ખાસ કાળજી રાખજો. અને મૂળનો વિકાસ, મૂળ જેટલા મજબૂત હશે, મૂળ જેટલા સારા હશે, એટલો છોડ વધારે ખોરાક લઈ શકીએ, અને છોડ વધારે ખોરાક લઈ શકે એટલે જ આ સિંગ ભરાવદાર અને દાણો વજનદાર બને. તો નેચરલ લિક્વિડ વીઘે 500 ml એકવાર 2 વીઘાની ટ્રાય કરો તો તમને ખ્યાલ આવશે. બાકી તો વાતું કરવાથી કે કોઈની વાતું સાંભળવાથી ક્યારે પરિણામ નથી મળતા. એટલે દોસ્તો, આનું પરિણામ લેવું હોય તો તમારે આ માહિતીને ફોલો કરવી પડે. એટલે આટલી માહિતી તમને મગ, અડદ અને ચોળીના પાકમાં ફળ ફૂલ વધારવા માટે, ઉત્પાદન વધારવા માટે ખાસ કાળજી રાખવાની છે. પિયતની અંદર ભૂલ ન થાય. નહીતર ઘણા બધા ફરિયાદ કરતા હોય કે ગમે એમ કરો 8 મણની, પણ 8 મણની બહાર જાય જ નહીં. તમે નથી નાખ્યું દેશી ખાતર કે નથી કઈ આ કરવું, ખાલી પાણી અઠવાડિયે મગને ભીના પાયે રાખવા તો પરિણામ ન મળે. એના માટે થઈને તમે આવો અમારી પાસે. અમુક ખેડૂત મિત્રોને તમારે કેટલા મગ થાય છે એની તમે પણ કોમેન્ટ કરજો. 22 મણ થાય, 20 મણ થાય, 5 મણ થાય, 8 મણ થાય, અને તમારા વિસ્તારની અંદર આ વસ્તુ તમે વાપરો છો કે નહીં એની ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. બીજું, ઉનાળુ ઋતુનો સમયગાળો છે. ઉનાળુ ઋતુની અંદર પક્ષીઓને પીવાનું પાણી ઓછું મળતું, એટલે અમારી તમને એક વિનંતી છે, પક્ષીઓ માટે થોડીક વ્યવસ્થા તમારી આસપાસના વિસ્તારની અંદર કુંડા મૂકીને કરવામાં આવે તો વધારે સારું. આ ઉપરાંત પશુઓ માટે લીલો ચારો મળી રહે એના માટે કાળી જુવારની વ્યવસ્થા, કારણ કે અહીં તમે વાવી હશે તો ગામના ગોંદરે ગાયો હોય એને આપણે 2 પૂળા નાખી શકીએ. એટલે કાળી જુવારની વિશેષ માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.